ઉત્તરાયણ પર્વ નિમિત્તે જૂનાગઢ જિલ્લામાં તારીખ 10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરુણા અભિયાન યોજાનાર છે। કરુણા અભિયાનના આયોજન સંદર્ભે જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર સુશ્રી BS બારડના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી। ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય તેમજ ઘાયલ થયેલા નિર્દોષ પક્ષીઓની તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા માટે કરુણા અભિયાન 2026 અંતર્ગત જિલ્લા પંચાયત જૂનાગઢના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન તારીખ 10/1/2026 થી 20/1/2026 સુધી પતંગની દોરીથી ઘાયલ થનાર નિર્દોષ પક્ષીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ઘાયલ થયેલ પશુ તથા પક્ષીઓના રેસ્ક્યુની પ્રક્રિયા, સારવાર દરમિયાન અપનાવવાની જરૂરી તકેદારી તેમજ શું કરવું અને શું ન કરવું તે અંગે પશુ ચિકિત્સા અધિકારીઓ અને આ અભિયાન સાથે જોડાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી અભિયાન દરમિયાન પશુ પક્ષીઓને અસરકારક, સુરક્ષિત અને માનવીય સારવાર સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરી શકાય। આ અભિયાન અંતર્ગત પશુ સારવારની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં તમામ પશુ દવાખાનાઓ અને વેટરનરી પોલિટેકનિકો તેમજ મોબાઈલ પશુ દવાખાનાઓ ઘાયલ પશુ પક્ષીઓને વિનામૂલ્યે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે। ઉત્તરાયણ દરમિયાન ગાય સહિતના પશુઓમાં નોંધાતા હાફરા જેવા ઇમરજન્સી કેસો માટે ખાસ સારવાર વ્યવસ્થા કાર્યરત રહેશે। પશુ સારવાર સંસ્થાઓમાં ઇમરજન્સી દવાઓ, સર્જિકલ સાધનો અને જરૂરી સારવાર સામગ્રી પૂરતી માત્રામાં ઉપલબ્ધ રાખવામાં આવશે, તેમજ ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માત્ર પશુ ચિકિત્સકની હાજરી અને દેખરેખ હેઠળ કરવામાં આવશે। સારવાર દરમિયાન જૈવિક કચરાના નિકાલ માટે સરકારના નક્કી કરેલા નિયમોનું કડક પાલન કરવામાં આવશે। આ ઉપરાંત રોગચાળો ફેલાય નહીં તે માટે પશુ સારવાર કેન્દ્રો, પાંજરાપોળ તથા આસપાસના વિસ્તારોમાં ડિસઇન્ફેક્શન અને સ્વચ્છતાની વિશેષ તકેદારી રાખવામાં આવશે। સારવાર બાદ સાજા થયેલા પક્ષીઓને વન વિભાગના સંકલનમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશે। ગંભીર અથવા ઇમરજન્સી કેસોમાં એનિમલ હેલ્પલાઇન 1962 તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને EMRI GHS સેવાઓનો ઉપયોગ કરવામાં આવશે। સમગ્ર અભિયાન દરમિયાન નિર્દોષ પક્ષીઓને ઈજા થતી અટકાવવા પક્ષીઓના ઉડવાના સમયે એટલે કે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ઉડાડવા અને પશુ પક્ષીઓ પ્રત્યે માનવીય અભિગમ, સુરક્ષા અને કરુણાનો ભાવ જળવાય તે માટેની જરૂરી કાળજી રાખવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત ઉત્તરાયણ પર્વ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા ગૌશાળા, પાંજરાપોળ કે અન્ય જગ્યાએ ગાયોને વધુ માત્રામાં અનાજ કે લીલો કાચો ચારો આપવામાં આવે તો પશુઓમાં ખોરાકી ઝેર, ફૂડ પોઈઝનિંગ થતું હોય છે, જેના કારણે નિર્દોષ પશુઓ બીમાર થાય અથવા તો મૃત્યુ થતા હોય છે। આમ શ્રદ્ધાળુઓનું દાન નિર્દોષ પશુઓની બીમારી કે મૃત્યુના કારણે ન બને તે નિવારવા યોગ્ય માત્રામાં જ અનાજ કે લીલો ચારો પશુઓને નીરવો તથા તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા તમામ શ્રદ્ધાળુઓ અને સંસ્થાઓના સંચાલકોને અપીલ કરવામાં આવે છે। આ બેઠકમાં નાયબ વન સંરક્ષક ગીર પશ્ચિમ, મદદનીશ વન સંરક્ષક શ્રી, વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક શ્રી જૂનાગઢ વિભાગ, નાયબ પશુપાલન નિયામક શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ તેમજ જિલ્લા પંચાયત હેઠળ કાર્યરત તમામ પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી શ્રીઓ હાજર રહ્યા હતા, તેમજ પક્ષી બચાવો અભિયાન સાથે સંકળાયેલ મહાનગરપાલિકા, જીવદયા, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।